હેલો ગાઈસ, તો શિવરાજપુર બ્રિજ જવા માટે નીકળ્યા છીએ અમે. પછી શિવરાજપુર બ્રિજ જોઈ પછી જઈશું બેટ દ્વારકા. ત્યાં બેટ દ્વારકા બધા ફરી દર્શન કરી આવી નાઈટ દ્વારકામાં રોકાવાના છીએ. પછી કાલે સવારે સોમનાથ જવા માટે નીકળશું. ઓલા ડુંગર ને ત્યાં એ બધા વિડીયો. હા, મારા ભાઈઓ બહેનો અમે આયા દ્વારકા ही રૂક્ષ્મણી મંદિર, પછી શિવરાજ બીચ થી બેટ દ્વારકાના દર્શન કરી પાછા આવીશું દ્વારકામાં. નાઈટ દ્વારકામાં રહીને સવારે દર્શન કરી અને નીકળીશું તે સોમનાથ કોયલા ડુંગર. જીગરભાઈ કંડક્ટર અમારા જીગરભાઈ છે. તો રૂક્ષ્મણી મંદિર પહોંચી ગયા છે. અહીંયા રૂક્ષ્મણી મંદિરે બધા દર્શન કરી પછી નીકળશું શિવરાજપુર બ્રિજ જવા માટે. તો અમારા જીગરભાઈ સુરેશભાઈ આવી રહ્યા છે પાછળ. તો મંદિરમાં બધા દર્શન કરશે. પછી તો શિવરાજપુરનો આરો રસ્તો છે. શિવરાજપુર બ્રિજ જઈએ છે. હા, તો પહોંચી ગયા. શિવરાજપુર બ્રિજ આવી ગયા. આજ તો મજા પડી જવાની. અમારું ગોપી મંડળ ગાંધીનગર જિલ્લાનું પુંડરાસન ગામ. અમે દ્વારકા દર્શન કરીને આવ્યા છીએ. શિવરાજ બીચ જોવા આવ્યા અને હવે જઈએ છીએ બેટ દ્વારકા. બેટ દ્વારકા થી સીધા નાગેશ્વર ગોપી તળાવ કરી તો તમે જોઈ શકો છો બેટ દ્વારકાનો ગેટ આવી ગયો છે. સુદર્શન સેતુ એ બી તમને બતાવીએ, જોતા રહેજો વિડીયો. તો મિત્રો સુદર્શન સેતુ આવી ગયો છે, તો એનું વિડીયો બતાવીએ છીએ તમને. વિડીયો જુઓ. બેટ દ્વારકાનો રસ્તો છે આરો. દ્વારકા અને બેટ દ્વારકાના કનેક્ટ થાય છે આ રસ્તો. અહીંયા બધા ફોટા લોકેશન બહુ મસ્ત છે. અહીંયા ફોટો પાડવાનું બી રિટર્ન ટાઈમ મળશે તો અહીંયા ફોટો શૂટ કરીશું બધાએ. તો વિડીયો જુઓ. તો ફરતા તમે જોઈ છે બોટ છે બધી અલગ અલગ જાતની. અહીંયા સ્ટીમરો બી સામે છે. બહુ દૂર છે પણ દેખાય એવો નથી. જીગરભાઈ ઝૂમ કરો તો દેખાય છે ત્યાંથી આગળ. બધી ઘણી પબ્લિક અહીંયા ઊભી છે ફોટોશૂટ કરવા માટે. બહુ મસ્ત બેસ્ટ લોકેશન છે અહીંયા ફોટોશૂટ કરવા માટે. તમે બધા બી અહીંયા દ્વારકા આવો તો અહીંયા એકવાર તો ફોટોગ્રાફી અહીંયા તમે કરજો. બહુ મસ્ત બેસ્ટ લોકેશન છે અહીંયા દ્વારકામાં. બેટ દ્વારકા આવું બહુ મસ્ત જગ્યા છે અહીંયા ફરવા માટે. બસ જય દ્વારકાધીશ, રાધે રાધે. તો દ્વારકા પહોંચી ગયા છે ફાઇનલ. તો અમે ધજા ઉપર ચડાવે છે એનો વિડીયો તમને બતાવીએ. વિડીયોમાં જોતા રહેજો, બને રહેજો. જય દ્વારકાધીશ, રાધે રાધે. જય દ્વારકાધીશ. બોલો જય દ્વારકાધીશ. રિક્ષા
ટાઈમિંગ માટે આવી ગયો કોઈ આવી લેવા ટાઈમિંગ માટે નહીં હેલો સુરેશભાઈ એટલું જ વાપરા હેલો 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 જીગરભાઈ કરે છે પાછળ. શું કરવાનું? હેલો માઈક મારા પપ્પાનો બર્થડે હેલો હેલો ગાંધી બાપુનો જન્મ. હેલો ગાઈસ, તો પોરબંદરમાં આવી ગયા છે. પોરબંદરમાં બ્રિજ ઉપર બધા ફરવા આવ્યા છે. તમને બ્રિજ બતાવીએ. જીગરભાઈ મારા સુરેશભાઈ ફરી રહ્યા છે. જો કેટલા મોજા ઊંચા ઊંચા આવે છે અહીંયા. અમે ટૂર લઈને આવ્યા છીએ. બધી પબ્લિક છે અહીંયા. જોઈ શકો છો તમે. તો હવે અહીંથી જઈશું ડાયરેક્ટ દ્વારકા સોમનાથ નાઇટ કરીને પછી કાલે ઊંચા કોટરા બાજુ નીકળશું. અમારા ગાંધીનગર જિલ્લાના પુંડરાસન ગામથી અમે ટુરિસ્ટ કરીને આવ્યા છે. આ રસોડાવાળી બે બહેનો છે. અમારા રસોયા છે. અમારા વિજયભાઈ સરસ રસોડું કરે છે. કોઈ બી ઓર્ડર આલવો હોય તો આલજો. અને અમારી બહેનો બધી જમવા બેઠી છે. જો હું વિડીયો લાય ચાલુ વિડીયો સરસ મોહનથાળ બનાવ્યો છે. પાપડ છે, પૂરી છે, રીંગણ, તુવર, બટાકાનું શાક છે, આ ચણા છે, ભાત છે, દાળ છે. અમારા વિજયભાઈ સરસ રસોડું બનાવે છે. પુંડરાસન ચોકરી કોઈ પણ કોન્ટેક્ટ કરવો હોય તો પુંડરાસન ચોકરી આવી જજો. વિજયભાઈ ના જોડે રસોડું બનાવો. બરોબર. નાનું તું તાર અમારા ભાણીબા છે. અમારી છોકરાની છોકરી છે. આ મારી ભાણી આપ ટુરિસ્ટ વાળા બધા જમવા બેહ્યા છે. જો અમે ગાયત્રી મંદિરે રસોડું રાખ્યું છે. અમે જઈશું વેરાવળ સોમનાથ નાઇટ કરીશું. અમારા ટોલા ભાઈ બહેનો છે બધી મહિલા મંડળ વાળી ગોપી મંડળની. અમારા ટુરિસ્ટ મેં દર વર્ષે ગાડી લઈને અમારા સાથે આવે છે. જો બધા જમવા બેઠા છે. સબ પરિવાર છે. અમારી બહેનો એ અમારો પરિવાર. હાથ ઓમ કરજો બધા. હા, અમારી બહેનો છે ગોપી મંડળ વાળી જમવા બેહી છે. અમે નીકળીએ છીએ જમી પડવારીને. આ મારા દિયોર છે. આ મારી દેરાણી છે. આ મારી બેબી છે. જોઈ લો. અમાર જેઠ થાય, આ કાકી હાવું થાય, સબ પરિવાર છે. ચાલો અરે પણ વાત કરી રમર ભમર થઈ જાય.
ભાઈ સુરેશ તમે કેવું ના ખાઈ ભાઈ શુદ્ધ લેવા